એવું છે કે આપણું પાકીટ પડી ગયું હોય અને આપણને દુઃખ થાય, એવું બીજાનું પાકીટ પડી ગયું હોય તો ના થાય. એટલા માટે કે આપણને હજુ આના માટે, આની અવસ્થા માટે રાગ દ્વેષ છે. તો એના માટે શું ખૂટે છે? એના માટે ખૂટે છે એક્સપેરિમેન્ટ ઓફ સેપરેશન. એ કેવી રીતે કરવાનો? એ પ્રયોગ ચાલુ જ રાખવો પડે. એ એક સર્કમસ્ટાન્સીસ નો પ્રશ્ન નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅસ અવેરનેસ ઓફ સેપરેશન. ભલે 2%, 5%, 10%, 50% ના થાય, પણ યુ કીપ પ્રોસેસ કન્ટિન્યુઅસ. હવે આપણે ઉપયોગ રાખવાનો નથી એવી એક સમય ના આવવો જોઈએ. નથી રહેતો એ જવા દો, પણ પ્રયત્ન શું હોવો જોઈએ? તમે એક દિવસ તમે સક્સેસ જશો તો કીધું આપણે આ કરોડિયો હોય ને, કરોડિયો, એ કરોડિયો જાળો બાંધે ને, એને બહુ મહેનત પડે. પાછો ચડે પાછો પડી જાય, પાછો ચડે પાછો પડી જાય. કારણ કે જાળું બાંધવા માટે મહેનત કરવી પડે. જ્યાં સુધી આખું જાળું ના બંધાય ત્યાં સુધી એ કરોડિયો ત્યાં હેંગ થઈ શકે નહીં. એટલે થોડું જાળ બાંધે પાછો પડી જાય, પાછો ઉપર જાય, પછી બીજી જાળ બાંધે પાછો પડી જાય. એમ કેટલી વખત જાળ બાંધે, પ્રયત્ન કરે. શું કરે? હા, પણ પોતે થાકે નહીં. એવી રીતે આપણે આપણા જીવનની અંદર આ છૂટા રહેવાનો પ્રયોગ કરવાનો છે. અને તે પ્રયોગ દ્રષ્ટિથી કરવાનો છે. કેવો કરવાનો છે? ક્રિયાથી નહીં. એટલે છૂટાપણું એ ખરેખર તો આત્માનો સ્વભાવ છે, પણ છૂટાપણું અત્યારે પુરુષાર્થ એટલા માટે કહેવાય છે કારણ કે મને છૂટાપણું વર્તતું નથી, એટલે અત્યારે હું પ્રયોગ રૂપે છૂટા રહું છું. કેવા રૂપે? વાસ્તવમાં તો આત્માને દેહ કેવા છે? છૂટા જ છે. જડ ને ચેતન એક હોઈ શકે નહીં વાસ્તવમાં. પણ કેમ ભળી ગયા છે? કારણ કે આપણી જે અવેરનેસ છે એ અવેરનેસ બંનેને છૂટા રાખવાનું હાલ સામર્થ્ય ધરાવતું નથી. માટે આપણે એક્સપેરિમેન્ટ કરી અને એક્સપિરિયન્સ કરવાનું છે. એક્સપેરિમેન્ટ કરીને એક્સપિરિયન્સ કરવાનું. આપણે આપણી શું થાય છે હાલત કે જે છૂટાપણાનો અભ્યાસ આપણો દેહથી છૂટા રહેવાનો અભ્યાસ નથી. દેહથી છૂટા રહેવું એટલે 6 વસ્તુથી છૂટા રહેવું: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સ્પીચ અને એક્શન. આ પહેલું 6 વસ્તુથી છૂટા રહેવાનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. આ છૂટા રહેવાનો અભ્યાસ કરતા કરતા તમને મન, વચન, કાયની અવસ્થાથી કઈ રીતે છૂટા રહેવું એ તમને આસાન થશે. પેલા છૂટા રહેવાનો અભ્યાસ છે. કારણ કે છૂટા તો છીએ પણ આપણી અજ્ઞાનતાના અભ્યાસથી ભેગા થઈ ગયા છે. છૂટા જ છીએ પણ અભ્યાસથી આપણો ઊંધો અભ્યાસ છે. હું જ નામધારી છું અને ભોગવનારો ને ચલાવનારો પણ કોણ છે? અને હું જ છું. એટલા એટેચ થઈ ગયા છે. શું થઈ ગયા છે? એટલે આ ભ્રાંતિનું જ્ઞાન છે. કયું છે? જ્ઞાની શું કે છે? ભાઈ તમે જુદા જ છો. મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણના સંયોગો પર છે અને પરાધીન છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે કુદરતી રચના છે, પણ કુદરતી રચના આપણને કેમ લાગતી નથી? કારણ કે આપણે પ્રકૃતિમય થઈ જઈએ છીએ. શું થઈ જઈએ છીએ? પ્રયોગી થઈ ગયા. હા, પ્રયોગી તરીકે છૂટા નથી રહેતા આપણે. પ્રયોગીનો મતલબ થાય આપણે છૂટા રહેવું છે કે મરચું હું ખાઉં છું કે મોઢું ખાય છે. તો તીખું મોઢાને લાગશે કે મને લાગશે? પ્રયોગી આપણે પ્રયોગ થઈ જઈએ. એટલે એટેચ. આ એટલે છૂટા રહેવાની પ્રક્રિયા પહેલા શીખો તો તમને હળવા દેખાતો ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. જ્ઞાન છે. શું કીધું? છૂટા રહેવાનું જ્ઞાન છે. પણ જેવો સંજોગ આવ્યો
એટલે પાછું જ્ઞાન ભૂલી ગયો અને પેલામાં ભળી ગયો. એટલે દેખે એને ભૂલી જાય, સંજોગ દેખે મોહ વાળો અને પોતાનું જ્ઞાન ભૂલી જાય, એ ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. અને દેખે કોઈ પણ ગમતો રાગ વાળો સંજોગ દેખે અને જ્ઞાન હાજર ના રહે તો દેખસ ભૂલી ટળી ના કહેવાય, એટલે ફસાઈ ગયો. એટલે સર્વ દુઃખોનો ક્ષય ના થાય, એને દુઃખ ઉત્પન્ન થાય. એટલે દેખાત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય.